આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પણ સ્પોર્ટ્સ મેદાન ઉપરથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ તિરંગા યાત્રામાં સર્વે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સર્વે એનજીઓ અને જિલ્લા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ દ્વારા જ્યારે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજના આ પ્રસંગે હું જ્યારે આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ત્યારે મારી સાથે આ જિલ્લાના વહીવટકર્તા અને જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંહજી અને સાથે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ, સર્વે કાર્યકર્તાઓ સાથે જ્યારે આ રેલી પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે અદ્ભુત રેલીનું આ આયોજન થયું છે। સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। 15મી ઓગસ્ટ નિમિત્તે જ્યારે આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન થયું ત્યારે સર્વે લોકોના મનમાં જે આન બાન અને શાન છે આપણા તિરંગાની, એનું મહત્વ જળવાઈ રહે, સર્વે લોકો એના મહત્વને સમજે અને મહાન વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે એ સર્વે લોકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને આવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારતનો સંકલ્પ જે એમણે લીધો છે ત્યારે 2047માં ભારત દેશ વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સર્વે દેશવાસીઓને, સર્વે નર્મદાવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।